સુરતમાં થોડા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાલ આરટીઓ સર્કલ પાસે અચાનક રોડ ધસી પડતા મોટો ભૂવો પડ્યો અને તેમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક બસનો આગળનો ભાગ ભૂવામાં ધસી ગયો. ઘટનાને પગલે અફરાતફરી મચી હતી અને ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ નથી. સુરત શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની કથિત પોલ ખુલ્લી પડી ગઈ છે. પાલ વિસ્તારમાં થોડા વરસાદમાં જ રોડ ધસી પડ્યો હતો અને અચાનક મોટો ભૂવો પડી ગયો હતો. તે સમયે ત્યાંથી પસાર થતી સિટી લિંકની ઇલેક્ટ્રિક બસનો આગળનો ભાગ ભૂવામાં ઉતરી ગયો હતો અને બસ માટીમાં ફસાઈ ગઈ હતી. અચાનક સર્જાયેલી ઘટનાથી બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી હતી. જોકે સદનસીબે કોઈ મુસાફરને ગંભીર ઇજા પહોંચી નથી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો અને વાહન ચાલકો અટવાયા હતા. સ્થળ પર પોલીસ અને પાલિકાની ટીમ પહોંચી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. લોકોમાં રોષ છે કે વરસાદની માત્ર શરૂઆતમાં જ આવી સ્થિતિ છે તો આગળ શું થશે. થોડા વરસાદમાં જ રોડની આવી હાલત થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વિજય ચૌહાણ. કઈ જગ્યાએ ઘટના બની છે? પાલ આરટીઓ. શું થયું? એ કંઈ નહીં, ગાડી જેમ લાવ્યો સિગ્નલ બંધ હતો એટલે મેં સર્વિસ રોડ પર ટર્ન માર્યો હતું. આ બાજુ જવાનું હતું મારો, પાલ હવેલી બાજુ. પાલ હવેલી બાજુ જવાનું હતું પણ એ ખાડો વગેરે કંઈ રોડ ક્લિયર હતો. રોડનો કંઈ ખાડો વાડો એવું નહીં દેખાયું પણ પાણી જમેલું હતું ને એટલે ટાયર આગળ ગયા ને તો ડાયરેક્ટ ખાડામાં પડી ગયા. વજન થયું ને, ગાડીનું વજન પડ્યું ને એટલે ટાયર અંદર ચાલી ગયા. કેટલા લોકો સવાર હતા? એકલો ડ્રાઈવર મેં જ હતો. ખાલી ડેપો જવાની હતી ગાડી. કોની બેદરકારી? એ સમસીવાલાને કામ કર્યું હોય પણ એ છે ને કંઈ પેનલ વગેરે કંઈ મૂકેલું નહીં હતું એટલે આપણે ટર્ન મારી દીધું મેં.